હેલો મિત્રો, કેમ છો? શ્રીરામ ટ્રેડર્સમાં આપનું સ્વાગત છે અને આજે આપણે મોસ્ટ ઓફ સ્કેલ્પિંગ વિશે સમજીશું અને આ હું તમને લાઈવ ટ્રેડ કરીને પણ સમજાવીશ. અને જો આપણે એક ફૂટ તરફ એક ટ્રેડ લેવાના છીએ તો તમે ધ્યાનથી જોજો. હું શોર્ટ કરી છે અને આ આપણી આમાં એન્ટ્રી 60 રૂપિયે આપણે ટ્રિગર કરીશું. તો તમે જોજો અગાડી બેંક નિફ્ટીમાં જોઈએ તો ઉપર સપોર્ટ લેવલ હું તમને અગાડી બતાવીશ કે સપોર્ટ ઝોન ઉપર છે તો ત્યાંથી પુટ તરફ જવાની શક્યતા વધારે છે, એટલે માટે હું પુટ તરફ પોઝિશન શોર્ટ કરું છું. અને હા મિત્રો, આમાં આપણો સ્ટોપ લોસ રહે છે 55, તો આપણે ટ્રિગર પણ એને મારી દઈશું સ્ટોપ લોસ, જેથી કરીને આપણે વધારે લોસ ના થઈ જાય. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મારું નુકસાન ચાલુ રહ્યું છે અને આ આપણે સ્ટોપ લોસ લગાવી દઈએ તો તમે જોઈ શકો છો 55 રૂપિયા સ્ટોપ લોસ અંદર થઈ છે. અત્યારે આપણે 600નું લોસ દેખાઈ રહ્યું છે આપણે ધનમાં. હા મિત્રો, જો સ્કેલ્પિંગ કરવું હોય તો ધન છે એ બહુ યુઝફુલ છે, તમે પણ કરી શકો છો. જે આપણે મોબાઈલથી પણ કરી શકીએ છીએ, કોઈ મોટા સેટઅપની જરૂર નથી. મારો તો ઘણો સમય થયો છે, હું ધનમાં સ્કેલ્પિંગ કરું છું અને મોબાઈલ સાવ ઇઝી છે સ્કેલ્પિંગ કરવું. તમે મોટા સેટઅપ જે ટ્રેડર્સ લઈને બેઠા હોય છે, બસ આ મોબાઈલમાં આપણે મલ્ટીપલ સ્ક્રીન આપણે જોઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો કે એક જ સ્ક્રીન મોબાઈલમાં આપણે 3 ચાર્ટ આપણે જોઈએ. આ છે ફૂટ બાજુનો જે આપણે એન્ટ્રી લઈએ છીએ તે તમે જોવો છો. અત્યારે 57 ની આસપાસ ચાલે છે પ્રાઇસ. ઉપર જો સપોર્ટની આજુબાજુ પ્રાઇસ ટ્રેડ કરે છે, અત્યારે અહીંથી ફોલ થવાની શક્યતા વધારે છે. તમે જોજો અગાડી આપણો ટ્રિગર 60ની એન્ટ્રી છે અને 65 તો આપણે ઓછામાં ઓછા મળી જ જવા જોઈએ શું થાય છે અગાડી. અને હા મિત્રો, તમે આવા નવા વિડીયો જોવા માગો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા નહીં. જોઈએ છે શું થાય છે અગાડી. હવે આપણે 400નો લોસ પણ જોવા મળશે, 400, 450, 540. તો લોસેસથી ડરવાનું નહીં, પેશન્સ રાખવાનું જરૂરી છે, કેમ કે આપણે સિસ્ટમમાં સ્ટોપ લોસ રાખી દીધો છે. કાં તો સ્ટોપ લોસ હિટ થશે અને કાં તો ટાર્ગેટ એચીવ થશે. જોઈએ છે 375, 435, 360, 420 આપણે લોસ તો તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો કે લોસ આટલો જોવા મળે છે. જોઈએ શું થાય છે. જો તમે પેશન્સ રાખશો તો જ તમે આ બેંક નિફ્ટીમાં અથવા તો કોઈ પણ માર્કેટમાં કામ કરી શકો છો. જો તમે લોસીસથી ડરશો તો તમે માર્કેટમાં કામ નહીં કરી શકો. લોસ હોય યા પ્રોફિટ, એ પાર્ટ ઓફ ગેમ છે. તમે જો પ્રોફિટ આપણે દેખાઈ રહ્યું છે, લોસ પણ દેખાઈ રહ્યું છે. જોઈએ છે શું થાય છે. 200 પછી 180 આપણે આમાં આપણે બેંક નિફ્ટીમાં 18,000નું માર્જિન યુઝ થયેલું છે અને 18,000માં આપણે 1000 રૂપિયાનો તો ટાર્ગેટ રાખીશું. ઓછામાં ઓછા 1000 તો મળવા જ જોઈએ. જોઈશે શું થાય છે અગાડી. આપણે ધનમાં એપ્લિકેશનમાં જોઈ લઈએ છીએ. રિફ્રેશ થોડો સમય લાગે છે. રિફ્રેશ તમને શું લાગે છે મિત્રો, ટાર્ગેટ મળી જશે? જો ફોલ થશે તો આપણે ટાર્ગેટ મળી જ જશે અને 9% તો એવું લાગે છે કે ફોલ જ થશે, કેમ કે પ્રાઇસ ઉપર રેસિડેન્સની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, એટલે તો ટાર્ગેટ તો મળી જ જવો જોઈએ. શું થાય છે જોઈએ છે. માર્કેટ છે લાલા, આમાં તો ગમે તે થઈ શકે છે. માર્કેટમાં તો ફક્ત ને ફક્ત આપણે અનુમાન લગાડી શકીએ છીએ. આ માર્કેટમાં કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે તે 100% આપણે કહી દેતું હોય છે કે બસ ઉપર કે નીચે જઈ શકે છે. માર્કેટ છે કોઈ પણ ડિરેક્શનમાં મૂવ કરી શકે છે. જોઈએ છે શું થાય છે.
સ્ટોપ લોસની આજુબાજુ ટેલ કરે છે 57, 56. કાં તો સ્ટોપ લોસ હિટ થશે કાં તો ટાર્ગેટ મળશે. શું થશે જોઈએ. માર્કેટ ઉપરની તરફ નીકળવાની કોશિશ કરે છે પણ શું થાય છે જોઈએ. જોઈએ છે શું થાય છે. માર્કેટ આપણી ડિરેક્શનમાં મૂવ કરે છે. લોસ પણ દેખાઈ રહી છે અને પ્રોફિટ પણ દેખાઈ રહી છે. 90નો લોસ, 60, 195નો લોસ, 300નો લોસ. ઓહો, ચાલો જોઈએ શું થાય છે. ફરી 360, 377, 360, 180, 90, 135 લોસ. ઓહો, પ્રોફિટમાં આવી ગયું 180. દેખો મિત્રો, 120 પ્રોફિટમાં પણ આવી ગયું છે માર્કેટ. શું થાય છે જો લાઈવ. અને આ મિત્રો, જો આવા નવા તમે ટ્રેડ સ્કેલ્પિંગ વિશે જોવા માગો છો તો તમે ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરજો, જેથી મને પણ મોટિવેશન મળે અને હું પણ ઉત્સાહ થાઉં આપણા માટે નવા વિડીયો લાવતો રહીશ. અને આ મિત્રો, આ સિરીઝ તો ચાલુ જ રહેશે. 105નું પ્રોફિટ લોસ દેખાડે છે અત્યારે તો. 150, 225, 240, 345, 180, 195, 165, 315, 510. પેશન્સ વધારે જરૂરી છે મિત્રો. શું થાય છે માર્કેટમાં, ક્યારે શું થઈ શકે છે આપણે કાંઈ પણ ના કહી શકીએ. તો ચાલો આપણે દેખીએ શું કરી શકે છે માર્કેટ. અત્યારે તો પ્રોફિટમાં આવી ગયો, લોસમાં પ્રોફિટમાં આવી ગઈ છે. તમે દેખો છો 75, 30, 90, 15, 120, 30, 90, 330. ઓહો, વાવ, ગ્રેટ. તો હવે મને એવું લાગે છે કે માર્કેટ ફોલ કરી રહ્યું છે. ટાર્ગેટ તો મળી જ જવો જોઈએ. સ્ટોપ લોસને ટેલ કરીશું આપણે મિત્રો. ટાર્ગેટ 65 રૂપિયા રાખી દીધો છે એમ. જે 63, 62 હોય ત્યારે પ્રોફિટને આપણે કોસ્ટ ઉપર લાવી શકીએ, કારણ કે આપણે નો પ્રોફિટ થાય, નો લોસ થાય. એટલે આપણે દેખો 1000 ઉપર આવી ગયો છે મિત્ર. 1000, 18,000ના ઇન્વેસ્ટમેન્ટમાં 1000, 1230 તમે જોઈ રહ્યા છો. લાઈવ દેખો મિત્રો. 1200, 1100, 1200, 1300. $1600 મિત્ર. જો 18,000ના ઇન્વેસ્ટમેન્ટમાં 2000. ઓ વાવ, વોટ અ ગ્રેટ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં 18,000ના ઇન્વેસ્ટમેન્ટમાં 1500 બુક કર્યા છે. તો આપણો ટ્રેડ પૂર્ણ થઈ ગયો છે. અને મિત્રો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે નવા વિડીયોમાં મળીશું. બાય.